અરવલ્લી જિલ્લાના રોડ પર લોકો કરી રહ્યા છે મોતની મુસાફરી। ખાનગી વાહનોમાં જતા લોકોના માથે મોત મંડરાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। જોઈએ એક અહેવાલમાં। અરવલ્લી જિલ્લાના મોટાભાગના ગામડાના લોકો પૂરતી બસની સુવિધા ન હોવાથી ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે। ત્યારે વાહન ચાલકો પણ વધુમાં કમાઈ લેવાની લાયમાં ગાડીમાં 9 મુસાફર ભરવાની મંજૂરી હોવા છતાં ઘેટા બકરાની જેમ જીપના છાપરા ઉપર પણ 20 જેટલા મુસાફરો ભરી કુલ ગાડીમાં 35 થી 40 મુસાફરો ભરી દઈ તેમનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને મુસાફરોને કરાવી રહ્યા છે મોતની સવારી। અને મોટાભાગના વાહનો જિલ્લામાં આ પ્રકારે જ ફરી રહ્યા છે, તેમના ઉપર કોઈ પગલાં ભરાતા નથી, જેથી આ ખાનગી વાહનો બેખૌફ લોકોના જીવ સાથે કરી રહ્યા છે ખિલવાડ અને પોલીસ માત્ર ને માત્ર તમાશો જોઈ રહી છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરા અને ભીલોડા તેમજ મોડાસામાં મોટાભાગના વાહનો આ રીતે જ મુસાફરો ભરીને ફરી રહ્યા છે અને લોકો પણ સરકારી બસો સમયસર અને અપૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે ખાનગી વાહનોમાં બેસવા માટે મજબૂર બને છે અને આવા વાહનો જો અકસ્માત થાય તો મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવે છે। આ મામલે જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે સમયસર ટ્રાફિકના નિયમોના અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં પણ આવા વાહનો સામે કડક પગલાં ભરવામાં આવશે। જિલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશન ટાઉન તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર જે જીપો ફરતી હતી ઉપર પેસેન્જર ભરીને તે લોકો સામે કાયદેસર ટ્રાફિકની કામગીરી કરવામાં આવેલ છે। ટ્રાફિકને લગતા બનાવો, એક્સિડન્ટ, ફેટલ જે કોઈ બનાવો જે થતા હતા તેના ઉપર સંપૂર્ણપણે હાલ કંટ્રોલ આવી રહ્યો છે, પરંતુ આ જિલ્લાની અંદર અપૂરતા સ્ટાફને કારણે કામગીરીમાં થોડીક તકલીફ પડી રહી છે। પરંતુ આ જિલ્લાની અંદર જો પોલીસ સ્ટાફનું પ્રમાણ વધારવામાં આવે ને પૂરતો સ્ટાફ મળે તો આનાથી પણ ટ્રાફિકની કામગીરી ઘણી સારી થઈ શકે તેમ છે। તાલુકાની અંદર અત્યારે પ્રાઇવેટ વાહનોની અંદર બેફામ એક જીપની જ્યાં 10ની 8, 9નું પાસિંગ હોય એ જીપોની અંદર 40 થી 50 પેસેન્જરો ભરી અને જીપો બેફામ ફરી રહી છે અને એના કારણે બહુ મોટા અકસ્માતો સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। આ અગાઉ પણ આવા કેટલાય બનાવો બન્યા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે અને તંત્ર જાણે આખો હપ્તા રાજ ચાલી રહ્યું હોય અને એના કારણે જીપો બેફામપણે જે ચાલી રહી છે એનાથી ખરેખર આ તાલુકાની પ્રજામાં મોટો અકસ્માત સર્જાવાની ભીતિ છે। ત્યારે આ અંગે સફાળું તંત્ર જાગૃત થાય અને કંઈક આ અંગે આના ઉપર પગલાં લેવાય, નહીતર નજીકના ભવિષ્યમાં જ કદાચ 10-15 માણસો મરી જાય એવી શક્યતાઓ રહેલી છે। તો આ અંગે તંત્રની સામે સરકારે લાલ આંખ કરી અને તાકીદે આનું નિરાકરણ લાવવાની જરૂરિયાત છે। ઉલ્લેખનીય છે કે જીપ ગાડીમાં 9 અને 11 મુસાફર ભરવાનો પરવાનો જ હોય છે, પણ પોલીસની રહેમ નજર હેઠળ 40 મુસાફરો ભરી રોજની કેટલીય જીપો ફરી રહી છે અને દરેક જગ્યાએ પોલીસ ચોકીઓ આવતી હોય છે, તેમ છતાં કોઈ પણ પોઈન્ટની પોલીસને આવી મોતની સવારી દેખાતી નથી, જેથી આ વાહનો બેખૌફપણે કરાવી રહ્યા છે લોકોને મોતની સવારી। અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।